વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન શું છે, લિંગી પ્રજનનની વ્યાખ્યા અને લિંગી પ્રજનન કરતા જે કંઈ સજીવો છે એ સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ વિશે આપણે થોડો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીઓ, હવે ત્યાંથી આગળ લિંગી પ્રજનન અને એની અંદર જોવા મળતી જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું. પણ એ પહેલા એક વખત આપણે ગઈકાલનું જે રિવિઝન છે, એક લિંગી પ્રજનનની વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ. તો લિંગી પ્રજનન એટલે શું? તો આપણે એક વખત કહી શકીએ કે સાહેબ લિંગી પ્રજનન એટલે બે જુદા જુદા સજીવો એક જ જાતિના અથવા તો બે વિજાતીય સજીવો શું કરે? તો સાહેબ જન્યુઓનું નિર્માણ કરે. જન્યુઓનું નિર્માણ કરે અને પછી જન્યુઓ એકબીજા સાથે જોડાય, ફલન થાય અને ફલિતાંડ રચાય અને આને પરિણામે નવી સંતતિનો વિકાસ થાય. ટૂંકમાં આમ ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી નવા સજીવનું નિર્માણ થાય. તો આ આખી જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, કાલે આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યા આ રીતે આપેલી. કેટલીક બાબતો પણ આપણે કહી હતી કે લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ શું છે, કે જેમ કે લિંગી પ્રજનન તો હંમેશા ધ્યાન રાખવાનું કે ઉચ્ચ કક્ષાના મોટાભાગના બધા જ સજીવોમાં ફલિતાંડ રચાય. બરાબર છે. નવી ઉત્પન્ન થતી સંતતિ હંમેશા પિતૃ પેઢીના સજીવ કરતા ભિન્ન જ હોય. તો આવા ઘણા બધા લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ જે છે એની આપણે ચર્ચા કરેલી. વિદ્યાર્થીઓ, આપણે હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો આપણે એવું કહી શકીએ કે લિંગી પ્રજનન તો ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવોની ખાસિયત એ છે કે તેઓ શરીર રચના જે છે એ દ્રષ્ટિએ સજીવો બધા કેવા છે? તો એવું કહી શકીએ આપણે કે સાહેબ બધા સજીવો જટિલ છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો કે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એ સજીવોની શરીર રચના જટિલ છે. તેમજ લિંગી પ્રજનન સાથે સંકળાયેલ જે સજીવો છે એ સજીવોમાં આપણને સ્પષ્ટપણે શું જોવા મળે? તો સ્પષ્ટપણે જુદાપણું જોવા મળે. કાલે આપણે ચર્ચા કરેલી કે બધા જ જે સજીવો છે એ બધા જ સજીવોમાં બાહ્યાકાર દ્રષ્ટિએ, અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ અને દેહધાર્મિક દ્રષ્ટિએ બધામાં જુદાપણું જોવા મળે છે. પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા એવી છે કે જેમાં બધા સજીવોમાં એક સરખાપણું, સામ્યતા આપણને જોવા મળે છે. પણ લિંગી પ્રજનનની પ્રક્રિયાને પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય, જે સજીવો ઉત્પન્ન થાય, એમાં આપણને જુદાપણું જોવા મળે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એ ઘટનાઓની અંદર એવું કહી શકાય કે શું બને છે? તો ઘટનાઓની અંદર પહેલી ઘટના કઈ બને? તો સાહેબ ફલન થાય. બરાબર છે. તો બીજી ઘટના કઈ બને? તો બીજી ઘટના આપણે કહી શકીએ કે યુગ્મનજનું નિર્માણ અને એના પછી ભ્રૂણ જનન થાય. તો યુગ્મનજનું નિર્માણ, યુગ્મનજ એટલે જ ફલિતાંડ, યુગ્મનજનું નિર્માણ થાય. બરાબર છે. અને એ જ રીતે શું થાય? તો એ જ રીતે ભ્રૂણનું નિર્માણ થયા પછી ભ્રૂણનો વિકાસ. એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે, આ બધી પ્રક્રિયાઓ વિસ્તૃત અને કેવી છે? તો કે એવું કહી શકાય કે સાહેબ વિસ્તૃત અને જટિલ છે. ટૂંકમાં તમને અહીંયા હું જે સમજાવવા માંગુ છું એ તમને ચોક્કસ ખબર પડી ગઈ કે બધા જ ઉચ્ચ કક્ષાના સજીવો કે જેઓ લિંગી પ્રજનન કરે છે અને આ સજીવોમાં ફલન, યુગ્મનજનું નિર્માણ, ભ્રૂણજનન, બરાબર, કે જેઓ વિસ્તૃત અને જટિલ પ્રક્રિયા છે અને એક નિયમિત ક્રમને અનુસરે છે એવું પણ આપણે કહી શકીએ. ટૂંકમાં નિયમિત ક્રમને શું કરે? તો સાહેબ નિયમિત ક્રમને તેઓ અનુસરે છે. બરાબર. જેમ કે નિયમિત ક્રમ તો પહેલા જન્યુઓનું જોડાણ થાય. જન્યુઓનું જોડાણ થાય એટલે એવું કે આ ફલન થયું છે. ફલન થાય એટલે ફલિતાંડ રચાય, એટલે યુગ્મનજનું નિર્માણ થયું છે અને પછી યુગ્મનજનો વિકાસ થાય. યુગ્મનજનો વિકાસ થશે એટલે ભ્રૂણ બનશે અને ભ્રૂણની પ્રક્રિયાના પછી પરિણામે ભ્રૂણનો શું થશે? તો સાહેબ ભ્રૂણનો વિકાસ થશે. ટૂંકમાં લિંગી પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેમાં એવું કહી શકાય કે અહીંયા સજીવો જે છે આ પ્રક્રિયા વડે વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો કરે. વસ્તી જે છે એમાં શું જોવા મળે? તો સાહેબ આપણને ભિન્નતા જોવા મળે. ટૂંકમાં આખી લિંગી પ્રજનનની પ્રક્રિયા જટિલ અને લાંબી પ્રક્રિયા છે. ઓકે.
તો વિદ્યાર્થીઓ એ તમને ખબર પડી ગઈ કે સાહેબ આખી પ્રક્રિયા કેવી, તો કે સાહેબ આખી પ્રક્રિયા જટિલ અને લાંબી પ્રક્રિયા છે. એટલે આપણે શું કરીએ છીએ, તો આપણે આ આખી પ્રક્રિયાને સરળતા માટે, આ આખી પ્રક્રિયાને સરળતાથી સમજી શકાય એ માટે આપણે અહીં આખી લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આવા 3 જુદા જુદા તબક્કાઓમાં વિભાજિત કરીએ. 3 જુદા જુદા તબક્કાઓ કયા છે, તો 3 તબક્કા, જેમાં પહેલો તબક્કો તો આપણે એને નામ આપીશું, તો આને કહેવાય પૂર્વ ફલન ઘટનાઓ અથવા તબક્કાઓ. આ પહેલી ઘટના છે. લિંગી પ્રજનનની પ્રક્રિયામાં બીજી ઘટના, તો બીજી ઘટનાને આપણે નામ આપીએ તો ફલન ઘટના છે. અને ત્રીજી પ્રક્રિયા જે છે એ ફલન થયા પછીની, તો આપણે એને નામ આપી શકીએ તો આને પશ્વ ફલન ઘટના કહેવાય. તો વિદ્યાર્થીઓ તમને અહીં આવી 3 ઘટનાઓ વિશે ખ્યાલ આવે. કઈ કઈ 3 ઘટનાઓ, તો પહેલી ઘટના તો આને આપણે નામ આપીએ પૂર્વ ફલન ઘટનાઓ, બીજી ઘટના તો આને આપણે નામ આપીએ ફલન ઘટનાઓ, ત્રીજી ઘટના પશ્વ ફલન ઘટના. તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ ત્રણેય ઘટનાઓમાં શું થતું હશે. આપણે આપણી સરળતા ખાતર આખી લિંગી પ્રજનનની પ્રક્રિયાને આવા 3 ઘટનાઓમાં વિભાજિત કરી. પહેલી પ્રક્રિયા છે પૂર્વ ફલન ઘટના. તમને શબ્દ ઉપરથી ખબર પડી જાય. ફલન એટલે શું, તો કે સાહેબ ફલન એટલે જન્યુઓનું જોડાણ. ફલન એટલે તો આપણે એવું કહી શકીએ કે સાહેબ જન્યુઓનું જોડાણ. જન્યુઓ એટલે શું, તો સાહેબ પ્રજનન કોષો. વિદ્યાર્થીઓ શબ્દો યાદ રાખવાના, હવે કોઈ ભૂલવાનું નહીં. જન્યુ એટલે પ્રજનન કોષો. પ્રજનન કોષોનું જોડાણ એટલે ફલન. પણ પ્રજનન કોષો ક્યારે જોડાય, તો જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય. તો ઇટ મીન્સ ફલન પહેલા બનતી ઘટના એટલે પૂર્વ ફલન ઘટના. તો ખબર પડી ગઈ કે પૂર્વ ફલન ઘટના એટલે શું, તો કે સાહેબ જન્યુઓનું નિર્માણ. જન્યુઓના નિર્માણની પ્રક્રિયા. જન્યુઓ નિર્માણ કર્યા પછી જન્યુઓ કઈ એમને ખબર નથી પડતી કે મારે જતું રહેવાનું, એકબીજા સાથે જોડે. એમને એકબીજાની પાસે લાવવા પડે. જુદી જુદી પ્રક્રિયા વડે એકબીજાની પાસે આવે એટલે જન્યુઓનું વહન થયું. તો તમે એવું કહી શકો કે સાહેબ પૂર્વ ફલન ઘટના જે છે એમાં ફરી પાછી આપણે આવી 2 ઘટનાઓનો સમાવેશ કરી શકીએ. 2 ઘટનાનો સમાવેશ એટલે કઈ કઈ ઘટના, તો એક ઘટના જે છે એને આપણે નામ લખીએ છીએ, આને આપણે શું કહીએ, તો આને કહીએ જન્યુઓનું નિર્માણ કહેવાય. બીજી ઘટના કઈ છે, તો બીજી ઘટનાને આપણે કહી શકીએ તો આને આપણે નામ આપીએ, આને કહેવાય જન્યુઓનું વહન કહેવાય. તો આ 2 ઘટનાઓ એ પૂર્વ ફલન ઘટનાઓ સાથે સંકળાયેલી છે. બીજી ઘટના તો હમણાં મેં સમજાવ્યું કે જન્યુઓનું જોડાણ છે. અને ત્રીજી ઘટના ફલિતાંડ રચાઈ ગયા પછી ફલિતાંડનો વિકાસ. ભ્રૂણનું નિર્માણ, ફલિતાંડનો વિકાસ, વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા, સંતતિનો વિકાસ, આ બધી પ્રક્રિયા એ પશ્વ ફલન ઘટનાઓ કહેવાય. આપણે એક એક કરીને આ ઘટનાઓનો અભ્યાસ કરતા જઈએ. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પહેલી ઘટનાથી શરૂઆત કરીએ છીએ, પૂર્વ ફલન ઘટનાઓ. બરાબર છે, પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન તરીકે જોવાનું. બરાબર છે, 2 અથવા 3 માર્કનો પ્રશ્ન જે રીતે પૂછાય એ રીતે તમે આનો જવાબ લખી શકો છો. તો પહેલી જે ઘટના છે એ ઘટનાને આપણે શું નામ લખ્યું, તો આને આપણે નામ લખીએ કે પૂર્વ ફલન ઘટનાઓ. પૂર્વ ફલન ઘટનાઓ એટલે શું, તો કે સર પૂર્વ ફલન ઘટનાઓ એટલે જન્યુઓના જોડાણ પહેલા. વ્યાખ્યા ધ્યાન રાખવાની વિદ્યાર્થીઓ. જન્યુઓ અને જન્યુઓના જોડાણ, જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓ, જોવા મળતી તમામ ઘટનાઓ જે છે આ તમામ ઘટનાઓને હવે આપણે શું કહીએ, તો એને આપણે પૂર્વ ફલન ઘટના કહીએ. ટૂંકમાં જન્યુઓનું જોડાણ એટલે તમે કહી શકો કે સાહેબ ફલન. તો વ્યાખ્યા રીતે પણ આપી શકાય, ફલન પહેલા જોવા મળતી તમામ ઘટનાઓ. તમામ ઘટનાઓને આપણે શું કહીએ, તો આને આપણે પૂર્વ ફલન ઘટનાઓ તરીકે ઓળખીએ કે જેની અંદર આ બે બાબતોનો સમાવેશ થાય. કઈ 2 બાબતો, તો પહેલી બાબત જે છે એને આપણે નામ લખીએ. તો પહેલી બાબત એને શું લખીએ, તો એને જન્યુઓનું નિર્માણ કહીશું. વિદ્યાર્થીઓ એક વખત હું અહીંયા લખી આપું છું એટલે હવે 12મું ધોરણ પૂરું ના થાય ત્યાં સુધી યાદ રાખવું. જન્યુ એટલે શું, તો કે સાહેબ જન્યુ એટલે પ્રજનન કોષ. બસ આટલું યાદ રાખો. જન્યુ એટલે તો કે સાહેબ જન્યુ એટલે પ્રજનન કોષ. પ્રાણીઓની અંદર નરના પ્રજનન કોષને શુક્રકોષ કહેવાય, માદાના પ્રજનન કોષને અંડકોષ કહેવાય. વનસ્પતિઓમાં નરના પ્રજનન કોષને નરજન્યુ કહેવાય, માદાના પ્રજનન કોષને માદાજન્યુ અથવા અંડકોષ પણ કહેવાય. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ શુક્રકોષ, અંડકોષ અથવા નરજન્યુ અને માદાજન્યુઓનું નિર્માણ. બરાબર, તો આ જે તબક્કો છે આ તબક્કાને આપણે જન્યુઓનું નિર્માણ,
ટૂંકમાં આ તબક્કાનું ટૂંકું નામ છે, આને આપણે જન્યુ જનન તરીકે ઓળખીએ. કયા નામે ઓળખીએ? તો આને આપણે શું કહીએ? તો આ જે તબક્કો છે આ તબક્કાને આપણે જન્યુજનન તરીકે ઓળખીએ. જન્યુજનન શું છે? તો જન્યુજનનની પ્રક્રિયા તો જન્યુઓના નિર્માણની સમગ્ર પ્રક્રિયા, જન્યુઓ અને જન્યુઓના નિર્માણની જે સમગ્ર પ્રક્રિયા છે આ સમગ્ર પ્રક્રિયાને હવે આપણે શું કહીએ? તો આને આપણે જન્યુઓનું નિર્માણ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, મેં અહીંયા તમને એક સરસ મજાની સમજૂતી, એક વ્યાખ્યા આપી. જન્યુજનન એટલે શું? તો જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને આપણે શું કહ્યું? તો આપણે જન્યુજનન તરીકે ઓળખીએ. ટૂંકમાં આપણે આ આખી ઘટનામાં બે બાબતોનો સમાવેશ કરીશું. બે બાબતો, એક જન્યુજનન છે અને બીજી બાબત જે છે એ જન્યુઓનું વહન છે. પહેલા આપણે જન્યુજનનની આખી પ્રક્રિયા આજના લેક્ચરમાં ભણીશું. ચલો, હવે તો આપણે એવું કહી શકીએ કે સાહેબ જન્યુઓ બે પ્રકારના હોય. જન્યુઓ કેટલા પ્રકારના? તો આપણે કહીએ કે સાહેબ જન્યુઓ મુખ્યત્વે સજીવોની અંદર જન્યુઓ મુખ્યત્વે આપણને બે પ્રકારના જોવા મળે. બે પ્રકારના જન્યુઓ કયા કયા છે? તો આપણે એવું કહી શકીએ કે કેટલાક જે સજીવો છે જન્યુઓ મુખ્યત્વે આપણે એવું કહી શકીએ, જે મેં કહ્યું પ્રમાણે કે બે પ્રકારના જન્યુઓ કયા કયા છે? તો એક આપણને ખબર છે કે સાહેબ એક નર જન્યુ છે અને બીજો કયો છે? તો કે સાહેબ બીજો જે છે એને આપણે નામ આપીએ તો એને માદા જન્યુ કહેવાય. તો એક નર જન્યુ અને બીજો કયો છે? તો કે સાહેબ બીજો માદા જન્યુ છે. હવે આપણને એ ખબર છે કે સાહેબ બધા જ સજીવો સરખા નથી. બધા જ સજીવોમાં આપણને ક્યાંક ને ક્યાંક જુદાપણું જોવા મળે છે. કેટલાક સજીવો એવા છે, વિદ્યાર્થી મિત્રો, નીટ માટે આ ઉદાહરણો જરા ધ્યાન રાખવાના. મોનેરા સૃષ્ટિના બધા જ સભ્યો, કેટલીક જે લીલના સભ્યો છે, બરાબર, અને એ જ રીતે કેટલાક દ્વિઅંગી વનસ્પતિઓમાં સમાવિષ્ટ મોટા ભાગની જે બધી જ વનસ્પતિઓ છે, આ બધી જ વનસ્પતિઓમાં નર અને માદા જન્યુ જે છે એ દેખાવમાં એક સરખા હોય. નર અને માદા જન્યુ જે છે, મેં શું કહ્યું? તો એ કહી શકીએ કે સાહેબ જન્યુઓ દેખાવમાં કેવા હોય? તો કે જન્યુઓ દેખાવમાં એક સરખા હોય. તો આવા જન્યુઓને આપણે હવે કહી શકીએ, તો આવા જન્યુઓના માટેનો શબ્દ છે અને આપણે સમજન્યુ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, તમે યાદ રાખી શકો, મેં ઉદાહરણ લખ્યા. કયા કયા ઉદાહરણ લખ્યા? તો આપણે કહી શકીએ કે અહીંયા, બરાબર છે, કેટલાક જે સજીવો છે, બરાબર, જેવા કે આપણે એકાદ બે નામ આપી શકીએ, જેમ કે ક્લેડોફોરા નામની લીલ છે, સોરી અહીંયા મોનેરા લીલ નહીં, બરાબર છે, સોરી દ્વિઅંગી, કેટલીક જે ક્લેડોફોરા નામની જે લીલ છે એ ક્લેડોફોરા નામની લીલ અને યુલોથ્રિક્સ આ લીલના સભ્યો છે. નર અને માદા જન્યુ જે છે, મેં શું કહ્યું એ પ્રમાણે, તો કે સાહેબ દેખાવમાં કેવા હોય? તો કે સાહેબ દેખાવમાં સરખા હોય. ટૂંકમાં તેઓ એમની બાહ્યાકાર દ્રષ્ટિએ અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ બિલકુલ એક સરખા હોય. એક સરખા હોય, તેમને જુદા પાડી શકાય નહીં, બરાબર છે, એમને આપણે જુદા પાડી શકતા નથી. એટલે આવા જે જન્યુઓ છે, આવા જન્યુઓને આપણે શું કહીએ? તો આને આપણે સમજન્યુ તરીકે ઓળખીએ. તો ઉદાહરણ તરીકે અહીંયા નામ આપું તો તમને ખ્યાલ આવે. એક નામ કયું લખ્યું? તો એક નામ યુલોથ્રિક્સ અને આ નીટ માટેની તૈયારી, અને બીજું ક્લેડોફોરા નામની લીલ. બરાબર, એમાં તમને બરાબર બધા જ જન્યુઓ એક સરખા જોવા મળે. ટૂંકમાં અહીંયા તમે આકૃતિ હું જે દોરું તમને ખ્યાલ આવશે. તો સાહેબ એક આકૃતિ દોરી છે અને અહીંયા આ દેખાય છે પક્ષમધારી, બરાબર છે, આ ક્લેડોફોરાના જન્યુઓ છે. નર અને માદા જન્યુ બંને દેખાવમાં એક સરખા છે. બંને એક સરખા છે, બંનેને જુદા પાડી શકાતા નથી. બંનેને નર કોણ છે, માદા કોણ છે એવું ઓળખી ના શકાય. એટલે અહીંયા આવા જે જન્યુઓ છે, આવા જન્યુઓને આપણે શું કહીએ? તો આને આપણે શું કહીએ? સમજન્યુ તરીકે ઓળખીએ. તો આ સમજન્યુ છે, બરાબર. કેટલાક સજીવો એટલે આપણે કહી શકીએ કે મોટા ભાગના જે ઉચ્ચ કક્ષાના બધા જ સજીવો છે, આ બધા જ સજીવોમાં બંને પ્રકારના જન્યુ. બંને પ્રકારના જન્યુ એટલે કોણ? તો કે સાહેબ બંને પ્રકારના જન્યુ
એકબીજાથી બિલકુલ કેવા હોય તો કે સાહેબ એકબીજાથી બિલકુલ ભિન્ન હોય. ફરી બોલ એક વખત. લિંગી પ્રજનન કરતા મોટા ભાગના જે સજીવો છે આ મોટા ભાગના સજીવોમાં બંને પ્રકારના જન્યુ એકબીજાથી ભિન્ન હોય. તેઓ તેમની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ એકબીજાથી કેવા તો એકબીજાથી બિલકુલ જુદા હોય અથવા તો એવું કહી શકાય કે સાહેબ ભિન્ન હોય. ટૂંકમાં આવા બે પ્રકારના જન્યુઓને આપણે હવે આ રીતે ઓળખી શકીએ, જેમાં એક જન્યુ એવો હોય કે જે પ્રમાણમાં નાનો હોય, પછી એવું કહી શકીએ કે સાહેબ સક્રિય હોય અને એની પાસે હલનચલન કરવા માટેની વ્યવસ્થા હોય. જો વનસ્પતિનો જન્યુ હશે તો એની પાસે કશા કે પક્ષમાં એવી કોઈ રચના હશે અથવા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હશે તેમાં પરાગનલિકાનું નિર્માણ થયેલું હશે. તો આવા જે નાનો સક્રિય અને ચલિત જન્યુ હોય આના માટેનો શબ્દ છે અને આપણે ચલપુજન્યુ તરીકે ઓળખીએ. જ્યારે બીજો જે જન્યુ છે એ બીજો જન્યુ પ્રમાણમાં કેવો હોય તો કે સાહેબ બીજો જન્યુ પ્રમાણમાં મોટો હોય. પ્રમાણમાં મોટો હોય એવું પણ કહી શકાય કે સાહેબ તેઓ કેવા તો કે સાહેબ શિથિલ હોય. ફરી બોલે એક વખત. બીજો જન્યુ પ્રમાણમાં મોટો હોય, શિથિલ હોય અને આની સાપેક્ષે કેવો તો આની સાપેક્ષે તે છે ને અચલિત હોય. તો આવા જન્યુ માટે આપણે શબ્દ લખી શકીએ તો આને અચલ જન્યુ તરીકે પણ ઓળખવામાં આવે. મેં અહીંયા નામ લખ્યું એકનું ચલપુજન્યુ કહેવાય, બરાબર છે, અથવા આને આપણે શુક્રકોષ કહીએ. આને આપણે અચલ જન્યુ અથવા આના માટેનો બીજો એક શબ્દ છે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં તો આને આપણે અંડકોષ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો જન્યુ જનનની જે આખી પ્રક્રિયા છે, આખી પ્રક્રિયા તો વ્યાખ્યા આપણે આપી શકીએ કે જન્યુઓના નિર્માણની સમગ્ર પ્રક્રિયા કે જેને જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે જન્યુઓ સજીવોમાં બે પ્રકારના હોય, એક નરજન્યુ હોય અને બીજો તો કે સાહેબ બીજો માદા જન્યુ. જન્યુના નિર્માણની સમગ્ર પ્રક્રિયા વ્યાખ્યા આપી આપણે, બરાબર છે. જે સજીવોમાં બંને પ્રકારના જન્યુઓ જે છે એ દેખાવમાં એક સરખા હોય, તેઓ એમની બાહ્યાકાર અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ પણ એક સરખા હોય, આવા જન્યુઓને આપણે સમજન્યુ તરીકે ઓળખીએ. ઉદાહરણ યાદ રાખીએ આપણે. અને એ જ રીતે જે સજીવોમાં બંને પ્રકારના જન્યુઓ એકદમ જુદા હોય, બાહ્યાકાર અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ પણ તદ્દન ભિન્ન હોય, તો આવા જે જન્યુઓ છે એને આપણે શું કહીએ તો એમને આપણે વિષમ જન્યુ તરીકે ઓળખીએ. તો તમને પહેલા બે પ્રકાર મળી ગયા, એક સમજન્યુ છે અને બીજા તો કે સાહેબ બીજા વિષમ જન્યુ છે. ઓકે, હવે વિદ્યાર્થીઓ અહીંયા જરા ધ્યાનથી જુઓ. એમાં આપણે બે પ્રકાર આપ્યા તો એક નાનો સક્રિય અને ચલિત ચલપુજન્યુ છે અને બીજો અચલ જન્યુ અથવા અંડકોષ કે જે મોટો શિથિલ અને કેવો છે તો કે સાહેબ મોટો શિથિલ અને અચલિત છે એવું આપણે કહી શકીએ છીએ. હા, તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પહેલા આવા બે પ્રકારની ચર્ચા કરી. હવે બેટા ટોપિકમાં તમે જોશો તો એના પછી આખો એક જાતીયતાનો ટોપિક આપેલો છે, પણ એને આપણે વાત કરતા એના પછીનો એક ટોપિક છે ચોપડીમાં, એનું નામ છે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. એ ટોપિક પહેલા સળંગ છે એટલે આપણે લઈ લઈએ અને પછી જાતીયતા વાળો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ પહેલા મેં અહીંયા એક ક્લેડોફોરાના જન્યુ દોર્યા છે તો તમે કહી શકો કે સાહેબ આ સમજન્યુ છે. એ જ રીતે આપણી ચોપડીમાં બીજા આવા બે જન્યુ આપેલા છે. આ એક ફ્યુકસ નામની લીલ છે અને આ ફ્યુકસ નામની લીલની અંદર તમે જોઈ શકો કે આમાં આવા બે પ્રકારના જન્યુ હોય. એક શું તો એક મોટો છે, શિથિલ છે, અચલિત છે. તો આ ફ્યુકસના શું છે તો કે સાહેબ ફ્યુકસના વિષમ જન્યુ છે, બરોબર. અને આ શું છે તો કે સાહેબ આ નરજન્યુ છે અને આ માદા જન્યુ એટલે કે અંડકોષ છે. એ જ રીતે હોમોસેપિયન્સ સેપિયન્સ એટલે કે મનુષ્ય, તો મનુષ્યની અંદર પણ આપણે કહી શકીએ કે સાહેબ માદા પ્રાણી જે છે આ રીતે અંડકોષ ઉત્પન્ન કરે છે, બરોબર છે. તો આ એનો શું છે તો આ મોટો છે, શિથિલ છે, અચલિત છે. તો આ મનુષ્યની અંદર હોમોસેપિયન્સ ની અંદર અંડકોષ છે અને એ જ રીતે બરોબર છે. તો આપણે જાણીએ પ્રમાણે કે આ શું તો કે સાહેબ આ નરનો શુક્રકોષ છે, આ નરનો શુક્રકોષ, બરોબર, કે જેની પાસે પૂંછડી આવેલી હોય. આ ઉપરનો ભાગ છે, શીર્ષ વાળો ભાગ છે, વચ્ચેનો મધ્ય ભાગ અને નીચે પૂંછડી. તો આ ચલિત જન્યુ છે તો આ શુક્રકોષ કહેવાય. તો વિદ્યાર્થીઓ આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરી. આપણો ટોપિક કન્ટિન્યુ છે, આની અંદર જ આખા ટોપિકની ચર્ચા ચાલુ છે. આપણે પહેલા જન્યુ જનન વિશે ભણી રહ્યા છીએ, જન્યુ વહનનો ટોપિક પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું.
હવે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણી ચોપડીની અંદર સરસ મજાની સમજૂતી વચ્ચેનો ટોપિક જે છે એની ચર્ચા આપણે પછી કરીશું, પણ એને રિલેટેડ એક આખી જે ઘટના છે, બરાબર છે, કે જન્યુઓનું જ્યારે નિર્માણ થાય ત્યારે કોષ વિભાજન કેવા પ્રકારનું હોય. તો વિદ્યાર્થીઓ તમારી ચોપડીમાં જોશો નીચેના ભાગે જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજનની પ્રક્રિયા આપેલી છે. ફરી બોલું એક વખત, જન્યુઓ અને જન્યુઓનું જે નિર્માણ છે એ નિર્માણ દરમિયાન જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ, મેં થોડી વાર પહેલા તમને સમજાવેલું છે કે જન્યુ એટલે બીજું કાંઈ નહીં પરંતુ જન્યુ એટલે પ્રજનન કોષ. અને પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય, બધાએ 11મા ધોરણનો પાયો યાદ રાખવાનો. 10મું ચેપ્ટર આપણે ભણીને આવ્યા છીએ કોષ ચક્ર અને કોષ વિભાજન. કોષમાંથી 2 નવા કોષ બનવાની કે 4 નવા કોષ બનવાની પ્રક્રિયાને કોષ વિભાજન કહેવાય. કોષ વિભાજન 2 પ્રકારના હોય. આખી પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પહેલો તબક્કો છે અંતરાવસ્થા અને બીજો તબક્કો છે વિભાજનાવસ્થા. એમ તબક્કો. અંતરાવસ્થામાં બધું દ્રવ્ય બેવડાય અને એમ તબક્કામાં વિભાજન થાય. બરાબર, કોષની સંખ્યામાં વધારો થાય. પણ જો દૈહિક કોષ હશે તો એમાં સંભાજન થશે, અને જો પ્રજનન કોષ હશે, પ્રજનન કોષનું નિર્માણ કરવાનું હશે તો એમાં અર્ધીકરણ થશે. તો આ એક સરસ મજાની બાબત આપણને ખબર છે. હવે અહીંયાથી આપણે જાણીએ પ્રમાણે કે અહીંયા જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજન, પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થશે ત્યારે બરાબર કયા પ્રકારનું કોષ વિભાજન થાય. તો એક બાબત એ નક્કી છે કે જે કોષમાંથી જન્યુ બને છે, પ્રજનન કોષ બને છે, એ કોષ માટેનો શબ્દ છે આને આપણે પિતૃકોષ કહીએ અથવા માતૃજન્યુ કોષ તરીકે પણ ઓળખીએ. આવું લખીએ આપણે, તો આને આપણે માતૃજન્યુ કોષ તરીકે ઓળખીએ કે જેમાંથી નવો જન્યુ બને છે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે જે કોષમાંથી જન્યુ બને છે એ કોષ માટેનો શબ્દ છે માતૃજન્યુ કોષ. હવે તમારી સરળતા માટે થોડુંક યાદ દેવડાવું, બીજો પાઠ યાદ કરવાનો. એમાં આપણે 2 નામ ભણ્યા, પીએમસી અને એમએમસી. પીએમસી એટલે પોલન મધર સેલ અને એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ. પોલન મધર સેલ એટલે પરાગ માતૃકોષ કે જેમાંથી પરાગરજ બને છે, અને એમએમસી એટલે મહાબીજાણુ માતૃકોષ કે જેમાંથી માદાજન્યુ બને છે, મહાબીજાણુ બને છે. તો એ આપણા માટે શું બની ગયા? તો એ આપણા માટે માતૃકોષ બની ગયા. ટૂંકમાં જેમાંથી જન્યુ ઉત્પન્ન થાય છે તે પિતૃપેઢીનો કોષ. ધ્યાન રાખો, જેમાંથી જન્યુ ઉત્પન્ન થાય એ પિતૃપેઢીનો કોષ અથવા એ કોષ માટેનો શબ્દ મેં લખ્યો છે માતૃજન્યુ કોષ. એની ખાસિયત એ છે કે એ 2 માંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે, કાં તો એકકીય હોય અથવા આપણે એવું કહી શકીએ કે એ કોષ સાહેબ દ્વિકીય પણ હોઈ શકે છે. હવે બધા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું, ન ખબર પડે તો મને પર્સનલી ફોન કરીને પૂછવું એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જાય. એકકીય કૌંસમાં મેં n લખ્યું છે અને દ્વિકીય કૌંસમાં 2n લખ્યું છે. આ શું સમજાવે છે? તો હંમેશા ધ્યાન રાખવાનું કે દરેક સજીવ શરીરની અંદર એના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સેટમાં આવેલી હોય. રંગસૂત્રોની સંખ્યા બરાબર જે સેટ હોય એ સેટની સંખ્યા કેટલી છે બરાબર. આપણે હ્યુમન બીઈંગ મતલબ હોમોસેપિયન્સ સેપિયન્સ છે, બરાબર છે. એટલે આપણી પાસે 23 જોડ રંગસૂત્રો છે. તો જોડ 23 ગુણ્યા 2. તો અહીંયા હું એક ઉદાહરણ માટે આવું લખું કે 23 ગુણ્યા 2, બરાબર છે. તો 23 જોડ રંગસૂત્રો છે, બરાબર, પણ જોડમાં છે. એટલે આપણી પાસે કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી કે સાહેબ 46 થઈ. પણ 46 વેરવિખેર નથી, 23 ના 2 સેટ છે, બરાબર. દરેક જોડમાં 2 રંગસૂત્રો ગોઠવાયેલા છે એટલે 23 ની જોડ થઈ કહેવાય. 23 ની જોડ ક્યારે બોલાય? તો દરેક જોડમાં 2 રંગસૂત્રો હોય. તો જો આ સ્થિતિ હોય તો 23 રંગસૂત્રોનો સમૂહ એટલે n થયો, તો આને 2n કહેવાય, બરોબર છે. એટલે અહીંયા સજીવ શરીરનો પિતૃપેઢીનો બરોબર છે કયો કોષ કે જે જન્યુનું નિર્માણ કરે છે એ જન્યુ માતૃકોષ બરોબર 2 માંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે. કાં તો એ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એકકીય પણ હોઈ શકે અથવા રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ દ્વિકીય પણ હોઈ શકે.
તો બેટા આ એક બહુ અગત્યની બાબત મેં તમને સમજાવી, તો આ તમારે ધ્યાન રાખવાનું. પરંતુ બહુ અગત્યની ખાસિયત એ કે આ જે કોષ છે, આ કોષમાંથી જ્યારે વિભાજન થઈ અને જ્યારે નવો જન્યુ બનશે, એ જન્યુઓ હંમેશા યાદ રાખવાનું કે જન્યુઓ હંમેશા એકકીય જ હોય. ખબર પડી ગઈ? બરોબર. સો જેમાંથી જન્યુ ઉત્પન્ન થાય છે એ કોષ આવા બે માંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે છે, કાં તો એકકીય હોય કાં તો દ્વિકીય હોઈ શકે છે. બરાબર. પણ જન્યુ હંમેશા કેવો હોય? તો કે સાહેબ જન્યુ હંમેશા એકકીય જ હોય. આપણે એવું કહીએ છીએ કે મનુષ્ય સજીવ શરીરમાંથી બરાબર જ્યારે નવ મનુષ્ય ઉત્પન્ન થાય, નવ બાળ સજીવ ઉત્પન્ન થાય, તો એની જાતિ જેવો જ હોય. બરાબર છે. નવ બાળક ઉત્પન્ન થશે તો એની પાસે પણ 23 જોડ રંગસૂત્રો હશે. પણ 23 જોડ રંગસૂત્ર ક્યારે હશે? તો જ્યારે શુક્રકોષ એકકીય હશે અને અંડકોષ પણ એકકીય હશે અને બંને એકબીજા સાથે જોડાય એટલે શું થાય? તો કે સાહેબ રંગસૂત્રોની સંખ્યા જ્યારે અડધી થઈ જાય અને પછી આ રંગસૂત્રોની સંખ્યાનો જે સેટ છે, સમૂહ છે, એ દરેક જન્યુમાં દાખલ થાય અને પછી આવા જન્યુ જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં એકબીજા સાથે જોડાય તો n + n એટલે 2n. તો નવો બનતો સજીવ કેવો બને? તો જે દ્વિકીય હશે એમાં દ્વિકીય બનશે. તો મારો એક સરસ મજાનો શબ્દ તમને ખ્યાલ આવ્યો. બરાબર છે કે જન્યુઓ, તો સાહેબ જન્યુઓ હંમેશા યાદ રાખવાનું કે સાહેબ જન્યુઓ હંમેશા કેવા હોય? તો કે સાહેબ એકકીય હોય. આપણે બોર્ડ ઉપર એવું લખ્યું છે કે પિતૃદેહ બેમાંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે છે. પિતૃદેહ બેમાંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે. બેમાંથી કોઈ એક પ્રકારનો એટલે અહીંયા આપણે લખીએ. બરાબર છે. પિતૃદેહ એકકીય પણ હોઈ શકે છે અથવા પિતૃદેહ કેવો હોઈ શકે? તો કે સાહેબ પિતૃદેહ દ્વિકીય પણ હોઈ શકે એટલે કે 2n હોઈ શકે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સાહેબ જે પિતૃદેહ એકકીય છે, બરાબર, ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને ખ્યાલ આવી ગયો કે જે એકકીય પિતૃ છે એ એકકીય પિતૃના દેહની ખાસિયત એ છે કે એકકીય પિતૃદેહ શું કરે? તો એમણે એકકીય જન્યુ બનાવવાનો છે. હવે એકકીય જન્યુ ક્યારે બનશે? તો અહીંયા થોડુંક 10મા પાઠનું જે મેં બીજા પાઠમાં રિવિઝન કરાયું છે, તો સંભાજન કોને કહેવાય? તો કે સાહેબ સંભાજન એટલે દર વખતે બે જ બાળકોષો બને અને બંને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે. આને સંભાજન કહેવાય. અર્ધીકરણ કોને કહેવાય? તો કે સાહેબ અર્ધીકરણ એટલે દર વખતે 4 બાળકોષો બને અને દરેક બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. તો આમાંથી 2 અને આમાંથી પણ 2, આમાંથી પણ 2, તો 4 બને. પણ 4 બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃદેહ કરતા કેવી થઈ? તો કે સાહેબ અડધી થઈ ગઈ, 2n ની n થઈ ગઈ. પણ સંભાજન હશે તો શું થશે? તો કે સાહેબ જેમ છે એમ જળવાઈ રહેશે. 2n હશે તો નવા બનતા બાળકોષોમાં પણ 2n. પણ જો પિતૃ એકકીય n હોય તો નવા બનતા કોષોમાં પણ n. તો તમે કહી શકો સાહેબ જે પિતૃદેહ એકકીય છે એ એકકીય પિતૃદેહની ખાસિયત એ છે કે તેમાં અર્ધીકરણને બદલે કયું વિભાજન થાય? તો કે સાહેબ સમવિભાજન થાય. તો એવું કહી શકાય કે સાહેબ સમવિભાજન દ્વારા તેઓ શું કરે? તો કે સાહેબ સમવિભાજન દ્વારા તેઓ છે ને જન્યુઓ ઉત્પન્ન કરે છે. ચલો આવડી જાય? હા કે ના? બહુ ઈઝી. બરોબર છે. કયા સજીવો એવા છે? તો આપણે એવું કહી શકીએ કે સાહેબ મોટા ભાગના મોનેરા સૃષ્ટિના સભ્યો, મોટા ભાગના જે મોનેરા સૃષ્ટિના સભ્યો છે, પછી કેટલીક જે લીલ છે, કેટલાક જે ફૂગના સજીવો છે, અને એ જ રીતે દ્વિઅંગી વનસ્પતિઓમાં સમાવિષ્ટ મોટા ભાગની બધી જ વનસ્પતિઓ જે છે કે જેઓ એકકીય શું કરે? તો કે સાહેબ એકકીય જન્યુઓનું નિર્માણ કરે એટલે તેઓ એકકીય પિતૃદેહ ધરાવે છે. ચલો ક્લિયર? બોલો આવડી જશે? બરાબર. તો તમે કહી શકશો એકદમ સિમ્પલ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય MCQ તો પણ આપણે કહી શકીએ. ચલો હવે દ્વિકીય સજીવો શું છે? તો કે સાહેબ દ્વિકીય પિતૃદેહ કે જેમને એકકીય જન્યુ ઉત્પન્ન કરવાનો છે. પણ પિતૃદેહ કેવો? તો કે સાહેબ દ્વિકીય એટલે સ્વાભાવિક છે કે સાહેબ આ પ્રકારના પિતૃદેહની અંદર ઓબ્વિયસલી શું થાય? તો કે અર્ધીકરણ થાય. દ્વિકીય પિતૃદેહ અને આ પ્રક્રિયાને અર્ધીકરણ કહેવાય. 4 બાળકોષો બને છે. તો અર્ધીકરણની પ્રક્રિયા વડે એવું કહી શકાય કે સાહેબ જન્યુઓનું નિર્માણ થાય. મોટા ભાગના બધા જ સજીવો એટલે કોણ? તો મોટા ભાગના બધા જ સજીવો
બધી જ વનસ્પતિઓ આવૃત બીજધારી, એ જ રીતે અનાવૃત બીજધારી અને મનુષ્ય સહિતના મોટા ભાગના બધા જ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે જેઓ દ્વિકીય પિતૃદેહ છે, દ્વિકીય છે અને તેઓ અર્ધીકરણની પ્રક્રિયા વડે, આ બહુ અગત્યનું છે, આની ઉપર ફોકસ કરવાનું. અર્ધીકરણની પ્રક્રિયા વડે તેઓ શું કરે તો કે સાહેબ નવા સજીવનું નિર્માણ કરે, મતલબ નવો જન્યુઓનું નિર્માણ કરે છે. ચલો આવડશે અહીં સુધી તો તમને ખબર પડી ગઈ, બરાબર છે. બે બહુ અગત્યના મુદ્દા લખ્યા. હવે બહુ અગત્યની બાબત એ છે કે અહીંયા આવું આપણે ક્યાં ભણીના, તો 11મા ધોરણમાં યાદ કરવાનું. અને ત્રીજું ચેપ્ટર આપણે ભણીના છીએ બરાબર, લીલ જેવા જે સજીવો છે એમાં એકવિધ જીવન ચક્ર, ત્રીજો પાઠ, અને એમાં આપણે ભણીને આવ્યા છીએ. જો તમને એ ચક્ર યાદ હોય તો આવડી જાય. એકવિધ જીવન ચક્ર લીલ જેવા સજીવોમાં, બરોબર છે. તો આવા જે સજીવો છે, જ્યારે આવા સજીવોમાં યુગ્મન જ બનશે, એકકીય નરજન્યુ અને એકકીય માદાજન્યુ, અથવા એકકીય બે પ્રકારના જન્યુ એકબીજા સાથે જોડાશે તો દ્વિકીય યુગ્મન જ બનશે. સીધી વસ્તુ છે ને, યુગ્મન જ કેવો બનશે તો કે સાહેબ દ્વિકીય બનશે, n + n એટલે 2n. પણ પિતૃદેહ તો કેવો છે તો કે સાહેબ પિતૃદેહ એકકીય છે, એટલે આ નવો સજીવ એના પિતૃનો મળતો આવતો ન કહેવાય, બરાબર છે. એટલે આ જે યુગ્મન જ બને એ યુગ્મન જ ની અંદર અર્ધીકરણ થાય. શેમાં અર્ધીકરણ થાય તો આપણે કહી શકીએ કે સાહેબ યુગ્મનજમાં અર્ધીકરણ થાય. આપણે આવું ભણીને આવ્યા છે કે લીલના ફલિતાંડની અંદર આનું અર્ધીકરણ થાય યુગ્મનજનું, એટલે 4 બાળકોષો બને, 4 માંથી 3 નાશ પામે અને એક જ સક્રિય બની અને અંકુરણ કરી અને લીલનું નિર્માણ કરે. તો આ એક સજીવ થઈ ગયો. રેડી? તો મેં તમને સમજાવ્યું કે યુગ્મનજની અંદર અર્ધીકરણ થાય. જ્યારે તમે એવું કહી શકો કે આ પ્રકારના જે દ્વિકીય સજીવો છે તો આપણે ભણીને આવ્યા કે સાહેબ એમાં જન્યુ માતૃ કોષો જે છે એમની અંદર શું થાય તો કે સાહેબ એમની અંદર અર્ધીકરણ પ્રકારની પ્રક્રિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને સરસ મજાનો ટોપિક સમજાવ્યો. મારે એક બહુ અગત્યની વાત કહેવાની રહી ગઈ, બહુ અગત્યની વાત. ચાલુ વર્ષે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન 3 માર્કની અંદર, બરોબર છે, માર્ચ 2020, ઓકે, જન્યુઓના નિર્માણની પ્રક્રિયાનું વર્ણન કરો. 3 માર્કનો પ્રશ્ન છે, એટલે બધાય સરસ મજાનો તૈયાર કરી નાખો. તમને આખી બાબતનો ખ્યાલ આવી ગયો. છતાંય કંઈ એવું લાગે તો મને ફોન કરીને પૂછી શકો. ઓકે, ચાલો બાય.